સરકારી યોजना વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। અને ખાસ કરીને આજે આપણે યોજનાની અંદર વાત કરવાની છે તો ખેડૂતો માટેની સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ યોજના વિશે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમને એક સ્ક્રીનશોટ અમે આજે જ મુલાકાત લીધી છે આ ખેડૂત પોર્ટલની, અને તે દર્શાવે છે કે આ યોજનાની અંદર 17/6/2026 થી અરજી ચાલુ છે અને તેની છેલ્લી તારીખ છે 16/7/2026। હવે માત્ર 2 દિવસ બાકી છે, આજે થઈ છે 14 તારીખ। જો તમે 2 દિવસની અંદર આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અચૂકથી લઈ લેજો। પરંતુ આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટેની લગભગ 148 જેટલી યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે। તો આપણે દરરોજના દરરોજ એક યોજના વિશેનો વિડીયો દરરોજ બનાવી અને આ ચેનલના માધ્યમ દ્વારા રજૂ કરવાના છે। તો ખાસ કરીને જો તમે સરકારી યોજના વિશેની માહિતી જાણવા અને મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલ ગુજ્જુ માસ્ટરને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને આજે આપણે વાત કરવી છે આજના વિડીયોની અંદર તો સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ શું છે, આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, આ યોજનાની અંદર શું સહાય મળે છે, લગભગ 75,000 વધુમાં વધુ સહાય મળે છે આ યોજના અંતર્ગત। અને સંપૂર્ણ માહિતી આપણે આ યોજનાની અંદર જોવાના છે। કઈ રીતે લાભ લેવો, કયા કયા ડોક્યુમેન્ટ એટલે કાગળિયાની જરૂર પડે છે, અને કઈ રીતે અરજી કરવી, કેવા પ્રકારના ખેડૂતો આ યોજનાની અંદર અરજી કરી શકે છે। અને ફરીવાર કહી દઈએ કે છેલ્લી તારીખ આ યોજનાની અંદર અરજી કરવાની 16/7/2026 છે। હવે આપણે શરૂઆત કરીએ કે આજે સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ શું છે તેના વિશેની માહિતી જોઈએ। તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર ખેતીને આધુનિક બનાવવા માટે સરકારે સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ અપનાવી છે। હવે ખેડૂતોને જણાવવામાં આવે કે ખેતીને આધુનિક કઈ રીતે બનાવી, તો એના માટે ખેડૂતોએ નેટવર્ક એટલે કે મોબાઈલ ફોનની જરૂર પડશે, અને AI ઇન્ટેલિફેશન જે અત્યારે આવી ગયું છે એના માટે કોમ્પ્યુટર અને મોબાઈલની પણ જરૂર પડે છે, અને ઇન્ટરનેટની પણ જરૂર પડે છે। તો હવે આ આધુનિક કઈ રીતે બનાવી તે વિશેની માહિતી જોશું આપણે। આ યોજના હેઠળ મળતી સબસિડીની વાત કરી દઈએ તો આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે તો તેના ઉપર વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે જાહેર કરાયું છે કે આ યોજના દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ઉપકરણો ખરીદવા માટે, જેમ કે ફસલ ટોલ ડિવાઇસ ખરીદવા માટે સરકાર છે જે 50% જેટલી સબસિડી આપે છે। 50% એટલે કે તમારે જે ડિવાઇસ ખરીદવું છે ઇન્ટરનેટવાળું ડિવાઇસ, આ ઇન્ટરનેટવાળા ડિવાઇસ અથવા તો મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે તે પણ આપણે આગળ વાત કરશું। તે ડિવાઇસ ખરીદવા માટે તમારે જે ખર્ચો થયો હોય, માની લો કે તમે 1 લાખ રૂપિયાનું ડિવાઇસ ખરીદવું હોય તો તે ડિવાઇસના 50% એટલે કે 50,000 સબસિડી મળે, અને વધુમાં વધુ તમને 75,000 સુધીની સબસિડી મળે છે। અને આ બેમાંથી જે ઓછું માત્રામાં હોય તે પ્રમાણે તમને સબસિડી મળે છે, અને બાકીના 50% ખર્ચો ખેડૂતોએ પોતાને કરવાનો રહેશે, એટલે 50% સબસિડી તમને આ યોજના અંતર્ગત મળે છે। હવે લોટ અને સેન્સર સાધનોની ખેડૂતોથી શું ફાયદો થાય છે, હવે તમારે આ ખેડૂત મિત્રો આ યોજના છે તેની અંદર કેવા પ્રકારના સેન્સર ખરીદવાના હોય છે અને કઈ રીતે તે ખેતીની અંદર કામ લાગે છે તે વિશે આપણે ચર્ચા કરવી છે। તો ખેતરની અંદર સેન્સર ડિવાઇસ લગાવવાથી કેટલા ફાયદા થાય છે અને સ્માર્ટ ફાયદા છે તે આ ડિવાઇસ હોય છે ખેતીને લગતું ડિવાઇસ હોય છે, આપણે જેને કોમ્પ્યુટર યંત્ર કહી શકાય તેવા પ્રકારનું જે ડિવાઇસ હોય છે જમીનની અંદર ભેજનું માપન કરશે। જે ડિવાઇસ છે તે જમીનની અંદર ભેજનું માપન કરશે અને કેટલો ભેજ જોઈએ છે તે તમને જણાવશે, જેથી તમે લાઈવ જાણી શકશો, જેથી જરૂર હોય ત્યારે જ તમે તેને પાણી પાઈ શકશો, અને 40% સુધી પાણીની બચત થશે। હવે આ એક કોમ્પ્યુટર પ્રકારનું જે યંત્ર હોય છે તે ડિવાઇસ જે કંપની બનાવે છે તે સરકાર માન્ય કંપની હોય છે। સરકાર જે કંપનીને આ યોજના અંતર્ગત વિતરણ આપે છે તે કંપની પાસેથી તમારે ખરીદવાનું રહેશે, અને તે જણાવી દેશે કે ખેતીને કેટલું પાણી પાવું અને કેટલું ભેજનું પ્રમાણ છે, અને ત્યારબાદ હવામાનની આગોતરી માહિતી પણ આપવામાં આવશે। વરસાદ, તાપમાન અને પવનની ગતિની ચોક્કસ માહિતી તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન નાખી દેવામાં આવશે અને તેને અંદર તમને મળતી રહેશે। હવે રોજ વાત કરવામાં આવે તો રોગ જીવાતની પણ આગાહી કરવામાં આવશે। આ પાકની અંદર કોઈ પણ રોગ કે જીવાત આવવાની હોય તો સેન્સર તેના વાતાવરણને ઓળખીને અગાઉથી ચેતવણી આપશે, જેથી દવાનો ખોટો ખર્ચો બચી શકશે।
તો આ જે કોમ્પ્યુટર સિસ્ટમનું જે ડિવાઇસ છે તેના આ રીતના ફાયદા છે. ખાતરનું ચોક્કસ પ્રમાણ પણ તમને જણાવી દેશે. જમીનની અંદર કયા પોષક તત્વો છે તે પણ તમને જણાવી દેશે. તો જે આ ડિવાઇસ ખરીદવાનું હોય છે અને તેની એપ્લિકેશન ખેડૂતના મોબાઈલની અંદર આવશે, તો તે એપ્લિકેશન જ હવે તમને બધું જણાવશે. કેટલું ખાતર નાખવું, કયા પ્રકારના પોષક તત્વોની જરૂર છે અને કેટલું જમીનની અંદર ભેજનું પ્રમાણ છે. તો એ પ્રકારનું ડિવાઇસ જેમ અત્યારે આપણે વિદેશની અંદર ખેતી કરતા વિડીયો જોઈએ છે તે જ પ્રકારની ખેતીની સહાય આપણે ગુજરાત સરકાર અત્યારે આપી રહી છે. પરંતુ મોટાભાગના ખેડૂતો આ યોજનાથી અજાણ હોય છે અને જણાવી દઈએ તો મોટાભાગના ખેડૂતો આ રીતના ખેતી પણ કરતા નથી. કારણ કે કોઈ પણ ખેડૂત મિત્રોના ખેતરની અંદર આપણે ખૂબ ઓછા પ્રમાણમાં સાંભળ્યું હોય છે કે આ પ્રકારના ડિવાઇસ લગાવેલા હોય છે. પરંતુ આપણે જે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલની અંદર 148 યોજનાઓ છે, તો આપણે સમગ્ર યોજનાને વારાફરતી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આ જે ડિવાઇસ વાળી યોજના છે તેની અંદર આપણે લાભ કઈ રીતે લેવો, તો એના માટે અરજદાર એટલે કે ગુજરાત રાજ્યનો ખેડૂત હોય તેને જ આ યોજનાનો લાભ મળે છે. અને તેનો લાભ લેવા માટે જમીનની 8A ઉતારો એટલે કે આપણે જે 7/12ની નકલ કહીએ છીએ તેની પણ જરૂર પડવાની છે. અને આ યોજનાનો લાભ લેવા માંગતા જે ખેડૂતો છે તેની પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. જો તમારી પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શન હોય તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. હવે સાધનની ખરીદી સરકાર માન્ય અથવા તો આઈ ખેડૂત પોર્ટલ પર જે કંપની છે અને કંપનીના ડીલર છે તેની પાસેથી જ તમારે ડિવાઇસ ખરીદવાનું રહેશે, તો જ તમને આ સહાય મળશે. હવે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના ઉપર આપણે નજર કરી લઈએ. તો આધાર કાર્ડ જોશે અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. અને જમીનની નકલ, આપણે જેને 7/12ની નકલ કહીએ છીએ, 7/12/8ની નકલ, તે બેંક પાસબુકની નકલ જોશે અને મોબાઈલ નંબર જોશે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય, જે આધાર વેરિફિકેશન માટે જોશે, OTP માટે જોશે અને રેશન કાર્ડની નકલ પણ આમાં જરૂર પડશે. હવે આની અંદર અરજી કરવાની પ્રક્રિયા શું છે, તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલની જે સત્તાવાર વેબસાઇટ છે તેની ઉપર જવાનું રહેશે. અને અત્યારે 14 તારીખ છે, તો વાત કરી દઈએ કે છેલ્લી તારીખ 16/7/2026 છે. તેની અંદર જાશો એટલે તમને આ યોજના દેખાશે. તે યોજનાના નામ પર ક્લિક કરો, ત્યારબાદ તમને અરજી કરવાનો ઓપ્શન દેખાઈ જશે અને ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. હવે હોમ પેજ પર યોજનાઓ એટલે કે કેમ લખેલો સેક્શન હશે તેના પર જ આ યોજના આપેલી હશે. અને ખેતીવાડી વિભાગ અંતર્ગત આવતી સ્માર્ટ અને આ જે સ્માર્ટ ફાર્મિંગ યોજના છે તેને તમે પસંદ કરી લ્યો અને તેની અંદર તમે અરજી કરી શકો છો. નવી અરજી કરવા માટે તમે ત્યાં ક્લિક કરો, સ્માર્ટ અને જે ફાર્મિંગ નામનો ઓપ્શન તમને દેખાશે તેના પર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો. અને તમે જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે તમારા જે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરેલો હોય છે તેની અંદર OTP પડશે અને OTP દ્વારા તમે સબમિટ કરી અને ફોર્મ ભરી શકો છો. જો તમને ફોર્મ ભરતા ન આવડતું હોય તો ગામની અંદર ઓનલાઈન મોબાઈલની દુકાનવાળા જે ફોર્મ ભરતા હોય અથવા તો VCAને મળો, જે તમારા ગામનું કોમ્પ્યુટર મારફતે કામ કરતો હોય તે તમને ફોર્મ ભરી આપશે. અને વાત કરી દેવામાં આવે તો છેલ્લા 2 દિવસ છે. અને જો તમે ખેડૂત મિત્રો તમે આ સ્માર્ટ સિસ્ટમ લાગુ કરવા માંગતા હોય તો, અને આપણે તો માહિતી આપવાની છે કે 148ની તમામ યોજના વિશેની, તો આ ફોર્મની જે પ્રિન્ટ તમે કાઢી તેના પર સહી કરો અને ફોર્મની પાછળ ડોક્યુમેન્ટો લખેલા હોય છે, આધાર કાર્ડ અને જે 7/12ની નકલ, તે તમામને જોડવાની રહેશે. અને ત્યારબાદ તમારા જે તાલુકા વિસ્તારના જે અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારી હોય છે તેની મુલાકાત લેવાની રહેશે. અથવા તો ગ્રામ સેવક આવતો હોય ગામની અંદર, અથવા તો ગ્રામ સેવક જે આજુબાજુના ગામની અંદર આવતો હોય તો ગ્રામ સેવકની મુલાકાત લ્યો. અને ત્યારબાદ તમે તાલુકા કક્ષાના જે ખેતીવાડી વિભાગની જે કચેરી હોય છે ત્યાં મુલાકાત કરો અને ત્યાં તાલુકા વિકાસ અધિકારી હોય છે ખેતીવાડી વિભાગને, ત્યાં તમે તેનું ફોર્મ જમા કરાવી શકો છો. અને આ યોજના વિશેની જો તમારે વધુ પ્રમાણમાં માહિતી જોતી હોય તો તાલુકા વિકાસ અધિકારીની જે કચેરી હોય છે, તાલુકા વિસ્તરણ અધિકારી ખેતીવાડી કચેરીને, ત્યાં તમે જાઓ, મુલાકાત લ્યો તો વધારેની પડતી માહિતી તમને ત્યાંથી પણ મળી જશે. અથવા તો આપણા વિડીયોના માધ્યમથી આપણે સજેશન કરતા આવ્યા છીએ કે આ પ્રકારની યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે. તો ખાસ કરીને સરકારી યોજના વિશેની વિવિધ માહિતી માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સરકારી યોજના વિશેનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને અચૂકથી કોમેન્ટ કરજો, જેથી કરીને તમારે કોમેન્ટનો અમે જવાબ આપવાનો પ્રયત્ન કરશું. તો મળીએ ફરીવાર નવા જ એક વિડીયો સાથે, નવી જ એક યોજના સાથે.